બ્રહ્મ સંબંધ એટલે શું? કોઈ તમને પ્રશ્ન કરે, નવા છોકરાઓ, તો અમે ઠાકોરજીની સેવા નથી કરી એની પહેલા ઠાકોરજીએ અમારી જે પ્રાથમિક વરણી કરી છે ને એને બ્રહ્મ સંબંધ કહેવાય. જેમ તમને સાવ સાદા પ્રકારમાં બતાવું કે એક દીકરી પોતાના થનાર વરની સેવા કરીને એને પ્રસન્ન તો પછી કરે છે, પણ જ્યારે સામે સામે બેસે અને જે પેલા પસંદ કરવું કે હા તમે મને પસંદ છો, ઓલો કે તું મને પસંદ છે, આને કહેવાય વરણી. અન્ય માર્ગમાં તમે દીક્ષા લ્યો ને ત્યારે જેની સામે દીક્ષા લ્યો એ વિભૂતિ તમારી વરણી નથી કરતા. તમને મંત્ર દેવામાં આવે છે, પછી તમે મહેનત કરો, એને પ્રસન્ન કરો, પછી એ તમારી વરણી કરે, ત્યારે તમને ફલ મળે. ત્યારે પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે જેમાં દીક્ષા મળે ત્યાં જ પહેલા તમારી પ્રાથમિક વરણી તો થઈ જાય. પછી લગ્ન થયા પછી પતિને ના હાચવે એવી એ વહુ હોય છે, નથી હોતી એવું નથી, હોય છે કે નહીં? ઢગલા ઘરે મળશે, જોજો. થાકીને આવ્યો અને કે ભાઈ કાંઈક બનાવી દે કે હાલો બારે, અહીં ઘરે કાંઈ નથી બનાવવું, કરવાની લાલસા જ નહીં. બિચારો ભૂખો થયો છે, પ્રેમથી જમાડી દેવો નહીં તો પોતે ઓઢો. હસો નહીં. બ્રહ્મ સંબંધ પછી જે દેવા નથી કરતા ને એ બધા એવી વહુઓ છે, સમજો વાત. કરતા જાઓ સેવા. તો બ્રહ્મ સંબંધ એટલે શું? સરળ ભાષામાં સમજાવો. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. જે જીવાત્માની પરમાત્મા વરણી કરે છે એનાથી જ પરમાત્મા પ્રાપ્ય છે. એને પોતે પોતાનો બનાવે છે અને પોતે એના થાય છે. આવું શ્રુતિ વાક્ય કહે છે. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ, પોતાનું બનાવે છે. આ શાસ્ત્રોક્ત શબ્દ છે. અને તેમાં બોલાવવામાં શું આવે છે? હે પ્રભુ, કેટલા લાંબા સમયથી હું તમારાથી વિખૂટો પડ્યો છું. આપણા પ્રસંગોમાં આવે છે ગોસાઈજીના મોટા ભ્રાતા શ્રી ગોપીનાથજી. આપ સામાન્ય બાલક નહોતા, વિશિષ્ટ બાલક વિરાજતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ આપો. હવે જ્યારે બ્રહ્મ સંબંધ માટે વૈષ્ણવને અંદર લઈ ગયા, મંત્ર બોલાવી ને સીધો હાથ ઠાકોરજીના હસ્તમાં આપ્યું, સદેહ લીલામાં બોલ. હવે એના સગાવાલા બારે ઉભા વાત જો કે હવે આવે, હવે આવે, ગાયબ. બારે આવ્યા એટલે મહાપ્રભુજીએ પૂછ્યું કે આ તમે શું કર્યું? કાકાજી આપે જ આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરાવો, મેં સીધો સંબંધ જ કરાવી દીધો. મહાપ્રભુજી ચૂપ રહ્યા. 3 વાર આવું બન્યું. 3 વૈષ્ણવોને સદેહે ઠાકોરજીથી મેળવ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, આમ તો સંપ્રદાય માર્ગ જ આગળ ન ચાલે, માર્ગ રૂંધાઈ જાય. કોઈ વૈષ્ણવ થઈને આવે જ નહીં, સેવા જ ન કરે તો માર્ગ આગળ કેમ ચાલે? એટલે આજ્ઞા કરી કે હવે તમે બ્રહ્મ સંબંધ ન દેતા, શ્રી ગુસાઈજી બ્રહ્મ સંબંધ દેશે. આપમાં એટલો સામર્થ્ય, સેવાની જરૂર નહીં, શ્રવણ કીર્તન સ્મરણની જરૂર નહીં, અધરામૃત શ્રી મહાપ્રભુ ઠાકોરજીના પ્રસાદની જરૂર નહીં. સીધો સીધો સર્વ ઇન્દ્રિયને ભગવતમય બનાવી સીધા ઠાકોરજી સાથે મળ્યું. આ મહાત્મા. તો બ્રહ્મ સંબંધમાં આપણે શું બોલીએ કે પ્રભુ હું ઘણા સમયથી આપથી દૂર થયો છું. જો કે જીવાત્માને એટલો તાપક્લેશ કંઈ હોતો નથી, પણ પૂરી તો હોય જ છે, તો હકીકત છે. કેટલા કેટલા જન્મોમાં ક્યાં ક્યાં રહીને આવ્યા ને શું શું ખાધું ને શું શું રેડ ચઢાવીને આવ્યા આપણને ખબર ન. જ્યારે આ જન્મ આપની સન્મુખ આવ્યો છું તો પ્રભુ મારું જે કંઈ છે આ લોક પરલોક સુધી હું આપના ચરણમાં સમર્પિત કરું છું. આને બ્રહ્મ સંબંધ કહેવાય. ધ્યાન દેજો, તમને કોઈ પૂછે, કેમ ઘણા નવા છોકરાઓ પૂછે આજકાલ, હવે એન્જિનિયરિંગ કરતા હોય, આ કરતા હોય, મોટી મોટી ડિગ્રીઓ લઈને આવે, પછી આપણે બધા મૂર્ખાની ગણતરીમાં ગણાય. એ લોકો ડિગ્રી લઈ લે એટલે આપણે મૂર્ખા ગણાઈએ.
છે ને આપણી પાસે ડિગ્રી નથી, એન્જિનિયર નથી, ડોક્ટર નથી, આપણે કઈ મોટા વકીલ નથી, એટલે આપણે તરત ઓલી મૂર્ખાઓની પેનલમાં આવી જઈએ. પણ આપણા પાસે જે અલૌકિક જ્ઞાન છે, પુષ્ટિમાર્ગી જ્ઞાન છે, એનાથી મોટી કોઈ ડિગ્રી આ આખા સંસારમાં તો નથી. પણ એ ડિગ્રીનો ઉપયોગ કરતા તમને આવડતો નથી. એ ડિગ્રીનો ઉપયોગ કરતા જ. નવા છોકરા પૂછે કે ભાઈ બ્રહ્મ સંબંધ એટલે શું, તો કહેવાનું કે શ્રીનાથજી બાવા તરફથી શ્રી મહાપ્રભુજીના વંશજ દ્વારા જે આપણા ઉપર વર્ણિ કરવામાં આવે કે જીવાત્મા તું મારો છો, આને બ્રહ્મ સંબંધ કહેવાય. આપણા તરફથી પ્રભુના ચરણમાં આપણું જે કંઈ છે એ વાણીથી સમર્પણ તુલસી દ્વારા કરવામાં આવે, આને બ્રહ્મ સંબંધ. અને આના જે વાક્યો છે જે શ્રીનાથજી બાવાના મુખથી મહાપ્રભુજીને દેવાય, એ વાક્યોનો ઉચ્ચાર કરવો, આને કહેવાય દીક્ષા. ગુરુ બોલે પાછળ તમે બોલો, આ દીક્ષા પદ્ધતિ છે. તો બ્રહ્મ સંબંધ છે એ એક દીક્ષા છે કે જેનું દાન તમને મળે ત્યારે ભગવાનની તમારા ઉપર વર્ણિ થાય, તમારા તરફથી વાણીથી ભગવાનને બધું દેવામાં આવે, અને ત્યાર પછી આપણું આ શરીર છે આ સેવા માટે લાયક થાય, આને કહેવાય બ્રહ્મ સંબંધ. આપણા વૈષ્ણવ તો એવી હાલત કે પૂછે કે બ્રહ્મ સંબંધ એટલે શું, કે અમને ખબર પડે, બાવાને પૂછો જાઓ તો તમે લીધું આટલા વર્ષ રહ્યા એનું શું, આ બ્રહ્મ સંબંધ. અને એટલે જ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં હે અર્જુન, યદ કરોષિ તું જે કંઈ કરે છે, યદશ્નાસી જે કંઈ ખાય છે, યદ જુહોસી તું જે કંઈ હવન કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે બોધનીતિમાં, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો આવેલા વૈષ્ણવને પ્રેમથી બેસાડીને પ્રસાદ દેવડાવવા, અને જે પરબ્રહ્મ રૂપ અગ્નિ ભગવાને ગીતાજીમાં આજ્ઞા કરીને, હું વૈશ્વાનર બનીને અગ્નિ બનીને જઠરાગ્નિ બની પ્રાણીનામ દેહમાશ્રિત. ભગવાન કેટલા કેટલા પ્રકારથી આપણા અંદર વિરાજમાન છે. જો અંતર્યામી રૂપે, જઠરની અગ્નિ રૂપે, પોતાના જ અંશ જીવ રૂપે ભગવાન આપણી આસપાસ જ છે. આપણે માયાના કારણે અંધા છીએ કે એને જોઈ શકતા નથી. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. આપણે એમ માનીએ કે આપણે પચાવીએ છીએ એટલે તો બધા જરૂરતથી વધારે લઈ લઈએ છીએ. બધા બીમાર કેમ, હું તમે આપણે બધા કેમ, કોઈ કે મારું માથું દુખે છે, કોઈ કે મને વાયુ છે, કોઈ કે મને પિત્ત છે. સ્ટોક જેટલો જોતો તો એનાથી ડબલ સ્ટોક કરી નાખ્યો. ભાગવત ભક્ત માટે સપ્તમ સ્કંદ ભાગવતમાં જો મારે બધા શ્લોકો આવી જાય તો માફ કરજો, પણ શું કરીએ, વાંચ્યું છે તો બધું નીકળી જાય, શું કરીએ. સપ્તમ સ્કંદ ભાગવતમાં 14મો અધ્યાય, એમાં ગૃહસ્થ ધર્મનું વર્ણન છે. યુધિષ્ઠિર પૂછે છે અને નારદજી જવાબ આપે છે. ગૃહસ્થ ધર્મમાં એક ધર્મ એવો બતાવ્યો, આ જઠર બધાનો આ હોય ને, આપણી આ મુઠ્ઠી આટલો જ જઠર આપણા પેટમાં હોય, આનાથી વધારે કોઈનો ન હોય. આ નિયમ છે. આ જેટલા દેહધારીઓ છે એનો આ એક મુઠ્ઠી રૂપ જઠર ભરાય ને એટલું તમે ખાઓ નહીં, તમારા ભાગનું છે. જ્યાં સુધી આ મુઠ્ઠી રૂપ જઠર ભરાય ત્યાં સુધી તમારું તાવત સ્વત્વમ પોતાનું. આનાથી વધારાનો જે સ્ટોક કરે છે સસ તેનું દંડમ અર્હતિ. શ્રીમદ ભાગવત સ્પષ્ટ કહે છે કે એ ભોજન નથી કરતો, એ બીજાના ભાગની ચોરી કરે છે. બોલ, આ હકીકત છે, સમજો. આ તમારે નહીં, મારે સમજવાનું છે. મને જો અનેક પ્રકારની સમસ્યા હોય તો ક્યાંક હું પણ ગલતી કરું છું, અને તમારે સમસ્યા છે તો તમે ગલતી કરો. પછી સાદું ભોજન કરતા હો, રેસ્ટોરન્ટમાં ખાઓ કે પ્રસાદ લ્યો, પ્રસાદ પણ એટલું જ લ્યો કે જેટલું તમારું જઠર ભરાય, અને એ ભરાયા પછી ઠાકુરજીની સેવા તાકાતથી કરી શકો. આપણા પ્રસંગોમાં આવે છે કે એકવાર વસંતનો ઉત્સવ આવતો અને
શ્રી ગોસાઈજીએ આજ્ઞા કરી કે વસંત લાયક વસ્ત્ર જોઈએ છે, એટલે આગ્રાથી એ વસ્ત્ર લાવવાનું છે. ત્યારે કોને મોકલવા આટલા જલ્દી? તો કહ્યું કે ભાઈ વાસુદેવદાસ છકડાને. વાસુદેવદાસ છકડા તો એમના પ્રસંગોમાં એક એવો સુંદર પ્રસંગ આવે છે કે સિંહનંદના વૈષ્ણવ મનોરથ કરે, વાસુદેવદાસ છકડાને આમંત્રણ ના આપે. એટલે વાસુદેવદાસ છકડાએ શિકાયત કરી ગુસાઈજી, શ્રી ગુસાઈજી, કે આપ આજ્ઞા કરો इन સિંહનંદ કે વૈષ્ણવન को મોકો આમંત્રણ નહીં દેવે. બધાને પૂછ્યું ભાઈ તમે કેમ આમંત્રણ નથી દેતા? એ કે 100 વૈષ્ણવનું સિદ્ધ કર્યું હોય અને વાસુદેવદાસ છકડાને આમંત્રણ આપો એટલે 50 વૈષ્ણવ તો એ લઈ જાય, પછી બાકી રહો અમારે લેવડાવવા કેમ? હા, આખો વાર્તા પ્રસંગમાં આવે છે. પછી ગુસાઈજીએ આખો એક નિયમ કર્યો કે 100 વૈષ્ણવનું તમે સિદ્ધ કરો ને તો 50 ને આમંત્રણ દેવાનું અને એક બાજુ ખાલી વાસુદેવદાસ છકડાને આમંત્રણ. 50 નું કરો તો 25 વૈષ્ણવને આમંત્રણ દેવાનું અને 25 માં વાસુદેવદાસ છકડા. આમ કરીને 10 વૈષ્ણવ સુધીની મર્યાદા બાંધી કે 10 વૈષ્ણવને પ્રસાદ દેવડાવો હોય ને તો 5 ને આમંત્રણ દેવાનું, 5 નું વાસુદેવદાસ છકડા. આવા તાકાત. અને જ્યારે આગ્રા વસંત માટે વસ્તુ લેવા જવું હતું તો એમના ગલામાં પ્રસાદનો, અંસકડી પ્રસાદનો ટોકરો બાંધ્યો. લેતા જાય અને ચાલતા જાય. અરે અહીં સુધી કે ગોસાઈજીએ એમની અલૌકિક સેવાના કારણે પગરખા પહેરેલા હોય ને તો પણ આજ્ઞા આપી, સેવાના કારણે, બીજો કોઈ કારણ નહીં. હમણાં આ પ્રસંગ બધાને કહ્યો તો પગરખા પહેરીને પ્રસાદ દેવાનું ચાલુ કરી દે, બોલો, ન કરાય. પગરખા પહેરીને કેમ નથી લેવાતું સમજો. પગરખાનું એક નામ છે પાદત્રાણ. પાદ એટલે પગ, એને તારે ઈ પગરખા. તારે એટલે કે ગંદકી, જમીનમાં પડેલી વસ્તુથી બચાવે પગને, એને કહેવાય પાદત્રાણ. હવે એ બિચારા બચાવવાનું કામ કર્યા પછી તમે એ જ પહેરીને અન્ન ખાઓ, એ ના પાડવામાં આવી છે શાસ્ત્રોમાં. એટલે એને બારે ખોલી ને તમારા જે શુદ્ધ પગ છે એને રાખીને પછી પ્રસાદ દો. આ કારણ રાસમાં પણ ચંપલ પહેરીને કેમ ના પાડવામાં? આ પાદત્રાણ છે, એ અનેક ગંદકીઓમાં ગયા હોય, એ પહેરીને તમે ભગવત નામ કઈ રીતે લઈ શકો? એટલે કહેવાય કે બારે ખોલી ના. તો વાસુદેવદાસ છકડાજીને એવી આજ્ઞા હતી કે તમે સેવા માટે જાઓ છો ને એટલે પગરખા સહિત તમે પ્રસાદ લ્યો, તમને દોષ નથી, એવું ઉલ્લેખ છે વાર્તામાં. તો કોઈ એમ પ્રશ્ન કરે કે આ ટોકરો ભરીને પ્રસાદ લેતા કેમ લેતા? ખબર છે, એમનો જઠરાજી ટોકરાથી ભરાતો, જઠર ભરાતો જ નહીં. તો જ્યારે વૈદિક દ્રષ્ટિએ જુઓ તો કોઈ બીજા માટે અન્ન બચાવો. આ દુનિયામાં બિચારા ગરીબો ઘણા છે. અમે તો જાત અનુભવ તમને કહીએ છીએ. હું આફ્રિકા ગયો તો નાયરોબી અને કિસુમુની વચ્ચે એક ગામ છે, એનાથી લાગીને લગભગ તમે સમજો 7.5 વીઘા જગ્યા છે. અરે આપણે 7.5 કિલોમીટર જગ્યા છે. એમાં વર્લ્ડ આખાના અતિ દુઃખી બાળકો, અનેક રોગથી ઘસાયેલા બાળકો, એમનું રહેવાની એક જગ્યા છે. તમે નહીં માનો, મને એક વૈષ્ણવ લઈ ગયા, ત્યાં મેં જોયું તો આમ આંતરડી આપી કાપી કે આટલા દુઃખ, આ સંસારમાં આટલું દુઃખ છે. કોઈને જુઓ તો અહીંયા મોટો ગુમડો થયેલો, આંખ જ નહીં, એક આંખ જગ્યા આખો મોટો ગુમડો, કોઈના અંગ વાંકા છે. શું આવા લોકોને આપણે અન્ન ન દેવું જોઈએ? તો વૈદિક દ્રષ્ટિએ જુઓ તો કોક માટે થોડુંક તો છોડો, અને અલૌકિક દ્રષ્ટિએ જુઓ તો વૈષ્ણવ છો તો વૈષ્ણવ બીજા લઈ શકે આનંદથી, એ માટે તો છોડો. એટલે આપણામાં કહેવાય કે પ્રસાદ ફેંકાય ને એટલું નહીં લેવાનું, જેટલું લઈ શકાય ને એટલું જ લેવાનું.